ગુજરાતના તમામ એ દિવ્યાંગોને હું હાર્દિક આમંત્રણ આપું છું કે 29 જાન્યુઆરીએ સવારથી જ આપની અનુકૂળ સમયે આપ બધા પધારો। અહીંયા સરસ મજાના બધા જ ભેગા થઈએ, સાથે જમશું અને એક બુલંદ અવાજથી સરકારને મસ્ત મજાની રજૂઆત કરશું। હાલો, જય માતાજી બાપુ। જય માતાજી। જય માતાજી। લાઈવ શો ચાલુ છે ને? બિલકુલ લાઈવ ચાલુ છે। સરસ સરસ। હવે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બોલું સાહેબ। બોલો ને। દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બોલું સાહેબ। હાજી હાજી બોલો। હાલો હાજી બોલો બોલો। હાલો સંભળાય છે, બોલો બોલો। હા, તો અમારું એક વિકલાંગ નું સંગઠન છે સાહેબ કે 6 વર્ષમાં અમે આ સરકારને 1000 આવેદન પત્રો આપ્યા ઉપર। સાચી વાત છે। હવે વિકલાંગોને પેન્શન નથી આપતા, આપે છે એમાં ક્રાઇટેરિયા રાખ્યા છે। એપીએલ ને બીપીએલ ના નામ તેન બધું। આ બીપીએલ હોય તો આપવામાં આવે, દિવ્યાંગ છે તો દિવ્યાંગ જ રાખવાનો, બીજું શું આવે? કોઈ ક્રાઇટેરિયા નથી સાહેબ। બરાબર, સાચી વાત છે। બરાબર, તો આના માટે ખરેખર સરકારે સંવેદના રાખવી જોઈએ। મેં તો સરકારને એવું કીધું કે ભાઈ તમને કોઈ એનજીઓ સંસ્થાઓ કે કોઈ વિરોધ કરે તો અમે નહીં લઈ, પણ તમે પહેલ તો કરો એક વખત। સાચી વાત છે। અને કોણ વિરોધ કરે? દિવ્યાંગ માટે કોણ વિરોધ કરશે આ દેશની અંદર? કોઈ નહીં કરે। આને દાન જ નથી, ઈચ્છા શક્તિ નથી સાહેબ। સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે। આના માટે તો હું તમને ઘણી વખત ટ્રાય કરી, ઘણી વખત તમે કોલ રિસીવ બીજી હોવું ના થઈ શક્યા, પણ આના માટે એક સાહેબ એવું કરો કે તમારા કેવું વાવલ ગામ ને વાવલ લવાલ લવાલ ત્યાં એક કામ કરો, હું 500 દિવ્યાંગોને ભેગા કરું, ત્યાંથી લાઈવ તમે હું આપને આ માધ્યમથી, અત્યારે લાઈવના માધ્યમથી બધાને અપીલ કરું છું કે આપ તમામ દિવ્યાંગ વ્યક્તિઓ મારા સંકુલે આવો। મોસ્ટ વેલકમ, તમારું સ્વાગત છે। તમારી રહેવાની વ્યવસ્થા કરીશ, તમારી જમવાની વ્યવસ્થા કરીશ અને એક દિવસ બધા અહીંયા ભેગા થઈને સરકારને અહીંયાથી જ આપણે ભલામણ કરીએ અને અહીંયાથી જ આપણે બધી એકતા બતાવીએ અને સરકારને કદાચ એ બાબતની અંદર વિચારવા માટે મજબૂર કરે એવું આપણે કરીએ, ચોક્કસ કરીએ। તો બધાને સ્વાગત છે, આવો। હા, તો સાહેબ એક કામ કરું, 29 તારીખને સોમવાર છે, બરાબર? બરાબર। જો તમારી પાસે ડન હોય આવી જાઓ, તો હું 500 વિકલાંગ ત્યાં લઈ અને આપણે ત્યાંથી લાઈવ કરીએ, બરાબર? 500 ને લઈને આવી જાઓ। આપણે એક કામ કરીએ, સાંભળો મારી વાત। 29 તારીખને સોમવાર હોય તો એ દિવસે આપણે અહીંયા સંકુલની અંદર એક સરસ મજાનો એક કાર્યક્રમ ગોઠવી દઈએ તમામ દિવ્યાંગો માટે અને આ વિડીયોના માધ્યમથી અત્યારે આપણે જાહેરાત કરી દઈએ કે ગુજરાતના તમામ દિવ્યાંગો એ કાર્યક્રમની અંદર હાજરી આપે। હા, હાજરી તો આપી દેશે સાહેબ, બરાબર, પણ એક એનો સમય કારણ કે ગુજરાતમાંથી ઉતરશે એટલે બહુ સવારમાં ત્યાં તમારે પહોંચી જશે। કોઈ ચિંતા નહીં, અહીંયા આપણી પાસે 2000 લોકો પણ આવશે ને તો બધી પ્રોપર વ્યવસ્થા છે, જમવાની, નાસ્તાની, રહેવાની, બધું આપણી પાસે આયોજન છે, કોઈ ચિંતાનો વિષય નથી। અરે અભિનંદન પેલું ખરેખર અમારું જે માની લ્યો ને 182 ધારાસભ્યને બાપુ 3 વખત ટપાલ ક્રાંતિ કરી। મેં સ્પષ્ટ એમાં કીધું કે જે શાસક પક્ષના હો ધારાસભ્ય એ સરકારમાં રજૂઆત કરો, વિરોધ પક્ષમાં હોય એ લોકો તમે વિધાનસભામાં રજૂ કરો। એક માયનો લાલ નથી રજૂઆત કરતો સાહેબ। તકલીફ જ છે ને, આપણે બહુ વિશ્વાસથી વોટ આપીએ છીએ। કેવડું તમને કોઈ બોલી નથી શકતા, શાસક પક્ષ વિરોધ પક્ષ એક પણ વ્યક્તિ અમારા અવાજ, એક બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એને એકે અમારી રજૂઆત કરી ખાલી, બોલો? બરાબર છે, 102। અને અમે તો રાજ્યપાલ સુધી સાહેબ 3 મુખ્યમંત્રી બદલી ગયા, 3 રાજ્યપાલ બદલી ગયા, એને પણ રજૂઆત કરેલી। બિલકુલ સાચી વાત છે તમારી। ઓપી કોહલી સાહેબ ના પણ હું તમને આપ બધાને ગુજરાતના તમામ એ દિવ્યાંગોને હું હાર્દિક આમંત્રણ આપું છું કે 29 જાન્યુઆરીએ સવારથી જ આપની અનુકૂળ સમયે આપ બધા પધારો। અહીંયા સરસ મજાના બધા જ ભેગા થઈએ, સાથે જમશું અને એક બુલંદ અવાજથી સરકારને મસ્ત મજાની રજૂઆત કરશું। 100% આજથી હું 100% મેસેજ નાખી દો। 29 તારીખે બધા અંદર 500 વિકલાંગો 29 ને રવિવારે સવારે, બિલકુલ રવિવારે આપણે સવારે બધા સાથે જમશું, આવો। ઓકે, બાકી આનો અવાજ બુલંદ કરો સાહેબ। 100% હું તમારા આ કામની અંદર સહભાગી થઈશું। ઓકે, થેન્ક યુ સાહેબ।